ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ખેડૂત પુત્ર અને કલ્પસર યોજનાના પ્રણેતા એવા સ્વર્ગસ્થ કેશુબાપાની ચોથી પુણ્યતિથિ આવી રહી છે। આ પુણ્યતિથિ નિમિત્તે કેશુબાપાને જે ભૂલી ચૂક્યા છે તે લોકો સુધી કેશુબાપાની યાદ પહોંચાડવા માટે રાજકોટ ખાતે પાટીદાર સમાજનું એક સંગઠન એકત્રિત થયું છે અને આ સંગઠન દ્વારા કેશુબાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સ્વર્ગસ્થ કેશુબાપાને સૌ કોઈ જાણી રહ્યા છે કે ગુજરાતની અંદર જ્યારે કેશુબાપાની સરકાર બની ત્યારે સૌરાષ્ટ્રના ગામો સુધી કેવી રીતે વિકાસ પહોંચાડવો, સૌરાષ્ટ્રના ગામો સુધી કેવી રીતે તમામ સુવિધાઓ પહોંચાડવી એ માત્ર એમનું લક્ષ્ય હતું અને એ લક્ષ્ય ઉપર તે પાર પાડવા માટે તમામ મંત્રીઓ અને તમામ સંગઠનના હોદ્દેદારોને ગામે ગામ પણ મોકલ્યા છે। હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભૂતકાળમાં એમની સાથે રહી ચૂક્યા છે। એ સંગઠનના કામમાં હોય કે સરકારના સાથમાં તમામ જગ્યા ઉપર કેશુબાપાની સાથે પણ તેઓ રહી ચૂક્યા છે। આવામાં સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની યાદમાં ચોથી તેમની પુણ્યતિથિ આવી રહી છે ને તેના લઈને રાજકોટની અંદર એક શ્રદ્ધાંજલિનું કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। આ આયોજન આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા કરવામાં આવી રહ્યું છે ને આ દિવસે કયા પ્રકારનું આયોજન હશે તેની વાત પણ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના ચિરાગ પટેલ પાસેથી જાણી હતી। શું કહ્યું હતું ચિરાગ પટેલે, એકવાર એ પણ સાંભળો। આંતરરાષ્ટ્રીય કુર્મી સેના ઘણા વર્ષોથી એને એક ચિંતા અને ચર્ચા ચાલતી કે ભાઈ પાટીદાર સમાજને એક કરવા માટે શું કરવું જોઈએ। ગુજરાતનો તો પાટીદાર છે જ, એની સાથે સાથે આખા દેશમાં 35 કરોડ પાટીદારો કુર્મીઓ વસે છે। તો આ કુર્મીઓને એક છત્ર નીચે લાવી અને દરેકનું એક આદાન પ્રદાન થાય એના માટે આ સામાજિક તાકાત ઊભી કરવા માટે શું કરવું જોઈએ, તો એ ચિંતનના અંતે, વર્ષોના ચિંતનના અંતે એક આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનું મેં નિર્માણ કર્યું છે। અને એ સેના શું કામ કરશે, તો એના નામ પ્રમાણે આંતરરાષ્ટ્રીય એટલે આખા દેશમાં, વિશ્વમાં ફેલાયેલા પાટીદારોને એક છત્ર નીચે લાવશે। કુર્મી પાટીદારો અમારા ગુર્જર, કુર્મી, મરાઠા, પાટીલ, કંપા, કર્ણાટકમાં અમારા પટેલો રહે છે, એ બધાને એક છત્ર નીચે લાવી અને સામાજિક કામ કરવા માટેની સંસ્થા બનાવી છે। તો સામાજિક કામ કેવું હોઈ શકે, તો આ સમાજ માટે જે લોકોએ પોતાના જીવ આપ્યા છે, આ સમાજ માટે, આ ગુજરાત માટે, આ દેશ માટે જે મહાન વિભૂતિઓએ પોતાના પ્રાણોનું યોગદાન આપી અને એને કંઈક સારું કરવાના પ્રયત્નો કર્યા છે, એવા લોકોને અમે યાદ કરવા જઈ રહ્યા છીએ। એટલે એ તબક્કે અમે રાજકોટમાં સ્વર્ગસ્થ કેશુબાપાની શ્રદ્ધાંજલિ, ચોથી શ્રદ્ધાંજલિ, ચોથી પુણ્યતિથિના નિમિત્તે અમે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એમને સ્મરણાંજલિ એટલે કે કેશુબાપાએ કરેલા કામો, ગોકુળ યોગ્યા યોજના છે, એના સિવાયના નર્મદાના પાણી છે, સૌરાષ્ટ્રના ગામડે ગામડે સુધી પહોંચાડ્યા છે। એ સિવાય સૌરાષ્ટ્રમાં ભયનો માહોલ હતો, કેશુબાપાની સરકાર બની ત્યારે સૌરાષ્ટ્રમાં ભયનો માહોલ હતો, એ ભય દૂર કરવાનો પ્રયત્ન કર્યા છે અને કેશુબાપા એમાં 100% સફળ પણ થયા હતા એમની સરકારમાં। એટલે પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજ માટે પણ જ્યારે કેશુબાપાએ આટલું મોટું વિશાળ કામ કર્યું હોય ત્યારે જે રીતે કેશુબાપાને ભૂલાવી દેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, કેશુબાપાને આજે કોઈ યાદ કરવા માગતું નથી પોલિટિકલ લોકો, કેશુબાપાની આંગળી પકડીને ચાલનારા લોકો પણ આજે એમનું નામ બોલતા ગભરાય છે। તો આ સમાજમાંથી ભય દૂર થાય, અમે કોઈ પોલિટિકલ વાત કરવા નથી માગતા, પરંતુ સમાજમાંથી ભય દૂર થાય, સમાજના આગેવાનોએ જેને કંઈ કર્યું છે એને ન્યાય મળે, એને યાદ કરીએ, એના માટે અમે આ કેશુબાપાની ચોથી પુણ્યતિથિએ એક ભવ્ય આયોજનનું નિર્માણ કર્યું છે। ત્યાં બીજી તરફ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ બાદ પાટીદાર સમાજના એક સંગઠન પણ મેદાને આવશે અને જે પણ આંદોલન કરશે। જ્યારે રાજકોટની અંદર સ્વર્ગસ્થ કેશુબાપાની પુણ્યતિથિની ઉજવણી થઈ રહી છે તે તરફ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના જે મેદાને આવી છે તેના ચિરાગ પટેલ સાથે જ્યારે વાતચીત કરી હતી ત્યારે અમે પણ તેમને પૂછ્યું કે શું ક્ષત્રિય સમાજની બાદ પાટીદાર સમાજ પણ એક નવું આંદોલન કરી રહ્યું છે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર એ ચર્ચા છે કે ક્ષત્રિયો બાદ પાટીદાર પણ મેદાને આવશે પોતાની પડતર માંગને લઈને। જોકે ચિરાગ પટેલે એમાં પણ કહ્યું કે અમે મેદાને છીએ પણ અમે સમાજના પ્રશ્નો માટે, અમે એક સંગઠન ઊભું કરીને સમાજની વચ્ચે આવ્યા છીએ, સમાજના હિત માટે, સમાજની લડત માટે, ન કોઈ રાજકીય પક્ષ માટે। શું કહ્યું ચિરાગ પટેલે, એકવાર એ પણ સાંભળો સમાજને લઈને। તો થોડો વિષયાંતર કરીને મારી વાત કરું તો આ દેશમાં ને આ વિશ્વમાં જે પોલિટિકલ પાર્ટીઓ બની ને ક્રાંતિમાંથી બની છે।
કોંગ્રેસનું નિર્માણ પણ આઝાદીની ક્રાંતિમાંથી આઝાદીની ચળવળમાં થયું હતું. ભારતીય જનતા પાર્ટી 80માં બની, પરંતુ સત્તા સુધી નહોતી પહોંચી. પરંતુ રામ મંદિર આંદોલન પછી આ દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો છે. એટલે કોઈ પણ ક્રાંતિમાંથી કોઈ પાર્ટીનું નિર્માણ થતું હોય છે. અમે પણ ક્રાંતિ કરી રહ્યા છીએ, પણ અમે સામાજિક ક્રાંતિ કરી રહ્યા છીએ. અમારા સમાજના પ્રશ્નો શું છે, ગામડાના છેવાડાના માનવીને તકલીફ શું છે, એના સુધી અમે લાભો પહોંચાડી શકીએ, એના માટે અમારું કામ છે. અને 100% અમારું આ આંદોલન છે. તમે હમણાં વાત કરી કે આંદોલન, હા, અમારું આંદોલન છે, પણ અમારું સામાજિક આંદોલન છે, અમારું વૈચારિક આંદોલન છે. અને કોઈ આંદોલનો જ્યારે તૂટી જતા હોય એ વૈચારિક ન હોય ત્યારે તૂટી જતા હોય છે, અનઓર્ગેનાઇઝ આંદોલનો તૂટી જતા હોય છે. અમે આંદોલન અમારું વૈચારિક આંદોલન છે. અને અમે વર્ષો સુધી કે 1-2 વર્ષ કે અમારું કામ કરતી અથવા કોઈ પોલિટિકલ પાર્ટીમાં જતા રહ્યા ત્યારે આ આંદોલન અથવા આ અમારું આયોજન પૂરું નથી થવાનું. અહીંયા અમે વર્ષો સુધી વર્ષોના વર્ષો સુધી એના ફળ સમાજને મળે, કદાચ અમે જીવિત પણ ન હોય અને ભાવિ પેઢીને પણ એના ફળ મળે, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. હાલ તો ગુજરાતની અંદર ચારે કોરે ચર્ચાઓ છે કે ગુજરાતમાં ક્ષત્રિયવાદ પાટીદાર સમાજ મહેતાને આવશે, પરંતુ પાટીદાર સમાજનું એક સંગઠન આંતરરાષ્ટ્રીય કુર્મી સેના એ માત્ર ને માત્ર કેશુબાપાની પુણ્યતિથિની ઉજવણી અને સાથે સમાજને એક કરવાની વાત કરી રહ્યું છે, સમાજના હિત અને સમાજના પ્રશ્નો માટે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં હજી કોઈ પાટીદાર સમાજનું સંગઠન એક્ટિવ થાય છે કે કેમ. બીજી તરફ ક્ષત્રિય સમાજનું સંગઠન એક્ટિવ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોની અંદર તેમની એક જાહેર સભા, મોટી એક સભાનું પણ આયોજન છે. અને એ આયોજન બાદ ક્યાંક એવું લાગી રહ્યું છે ગુજરાતની અંદર કે પાટીદાર સમાજ પણ મહેતાને આવી શકે છે. આપનું શું કહેવું છે આ નવા સંગઠન અને નવા આંદોલનોને લઈને, એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.